लागाय कोई समझवानी कोशिश करे तो खोटी बात एम कवि प्रदीप जेने भारतનું ભ્રમણ કરતો તો ને ચિત્તોડ ગયો અને રાણી પદ્મિની સાથે 14000 રાજપૂતાણીઓ જ્યાં જોહર કર્યા ઈ ધરતીમાં આવ્યો કવિ પ્રદીપ આરે શિક્ષકો હતા પ્રવાસ માટે દીકરીઓ અને છોકરાઓ પ્રવાસીઓ બધા 15 વર્ષના દીકરા દીકરીઓ ઈ પ્રવાસીઓ બધા વિદ્યાર્થીઓ આરે અને કવિ પ્રદીપ આવ્યો ચિત્તોડનો કિલ્લો જોયો કીર્તિ સ્તંભ જોયો અને રાણી પદ્મિની હારે 14000 રાજપૂતાણીએ જ્યાં જોહર કર્યા અગ્નિમાં પડી ગયું હતું ઈ ધરતી જોઈ કવિ પ્રદીપ ધ્રુજવા માંડ્યો એને એમ થયું કે આ ધરતી કેવી છે અને એને હારે લુંગી જેવું કંઈક હતું એનું પોટલું વાળ્યું ધૂળનું ધૂળ ભરી એમાં ધૂળની વાત આવી ને કુંભારને એમ હોય કે હાથ ઘડા બને તો 140 ના થાય 20 રૂપિયા એની એટલી જ કિંમત હોય માટીની પણ કવિ પ્રદીપે ધૂળનું પોટલું ભરી અને ઈ પોટલું હાથમાં લઈ એમાંથી ધૂળની ચપટી ભરી ભરી અને એક પછી એક દીકરીઓને દીકરાનો મીંડો તિલક કરવા અને એને ગીત ગણગણવાનું ચાલુ કર્યું કે યે હે અપના રાજપૂતાના નાજી સે તલવારો ये है अपना राजपूताना नादी से तलवारों पे जहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे कूद पड़ी थी यहाँ हजारों कूद पड़ी थी यहाँ हजारों कूद पड़ी थी यहाँ हजारों पद्मिनियाँ अंगारों पे बोल रही है कण कण पे कुर्बानी राजस्थानी इसमें से तिलक करो ये धरती है बलिदानी जाती हिंदुस्तान की